આપણો પહેલો મિની બ્લોગ છે. આ પહેલા મિની બ્લોગમાં હું તમને મારા ફટાકડા બતાડી. દિવાળી વહી ગઈ છે તોય આપણે થોડાક ફટાકડા રાખ્યા છે એ તમને બતાડવી. જોઈ લો આ ફટાકડા છે ને આ ફટાકડા થોડાક છે બધાય. આ માચીસ છે બધાય માચીસ. પછી આ રોકેટ હતા એ પૂરા કરી નાખ્યા આપણે. બધાનો બાપ બતાડું તમને તો મરશે બહુ આમ. ને આ બે બીજલી એટલે લવિંજા. આપણે લવિંજા કેવી જોઈ લો. આ ફૂલખોણી હજી ફૂલખોણી પૂરી જોઈ લો મિત્રો. આપણે પેક કરવી છે તમને પેક કરતા શીખવાડું. જય માતાજી. આવડતું તો હશે તમને. આ મારો દોસ્તાર છે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો આપણે આ ફટાકડાને કંઈક ચેકિંગ કરી. કાંઈ વાંધો આમ ફટાકડા ઓછા છે કે નથી તો એની ચેકિંગ કરતા હતા. તો એની ચેકિંગ આપણે થઈ ગઈ છે. તો હવે ચેકિંગ કરવાનું છે બાકી ફટાકડા ફોડવાના. તો એ ફોડવાના ફટાકડા પર કામ આ ફટાકડા તમામ કરી નાખવા. તો એ પાતા બાપુએ અમારે હવન છે ને એ હતું આપણે થોડાક એવા ફટાકડા રાખવાના છે. કારણ કે ત્યાં ફોડવા થાય મગર ત્યાં પાતા બાપુએ આમ ન થાય. હવન છે ભાઈ 3 દિવસનું. આ હવન તો જિંદગીમાં એકવાર આવે. 4 2 વાર ને 5 વાર આવે. વાત હતી જો ભાઈ. હવન કઈ જિંદગીમાં એક જ વાર આવે. 5 વાર ને એમ ન થવાનું. તે એ હાટું આપણે હવનમાં ફોડવા હાટું રાખ્યા ફટાકડા. તે હવનમાં ફોડવા હાટું રાખ્યા છે. તો કારણ કે હવનમાં પણ ફોડવા થાય તો થોડોક ધમાલ થાય. એમ કે કોકને લાગવું જોઈએ કે અહીંયા હાસું હવન છે, ધમાલ થવું જોઈએ. કોકને એમ લાગવું જોઈએ કે અહીંયા હાસું ધમાલ છે. જો હાસું હવન છે એમ લાગવું જોઈએ. ધમાલ આપણે એવી કરવાની હોય જે કોઈ ન કરી હોય. બાકી ભાઈ હવન આપણે એલા ધમાલ તો મચાવવી પડે. તો ધમાલ મચાવવા માટે આપણે આ કર્યો છે બ્લોગ. તો ભાઈ ફટાકડા તો મેં તે રાખ્યા છે. હું મારે રીતે ફોન તો છે હું તે બનાવું. તોય તે ભાઈ આપણે ફટાકડા ફોડવાનું મન થાય. આમ ફટાકડા ફોડવાનું મન થાય ને આમ ન ફોડવી. કારણ કે હવન છે તો બાપુએ તઈ રાખવો પડે. તો રાખવા હાટું એવા વાંધા છે. તો ભાઈ છે ને તમે ફટાકડા જોઈ ગયા છો. તમને આ મિની બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને આઈડીને ફોલો કરજો અને ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ દેજો બધાને. જય માતાજી. બીજા બ્લોગમાં આપણે મળવી.